નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026ની જે પ્રોવિઝનલ આન્સર કી આવે છે તે બહાર પાડવામાં આવેલી છે. તો તમને કેટલા માર્ક વધુ મળવાપાત્ર છે અને આગળ જે છે તે ફાઇનલ આન્સર કી અને જે છે તે તમારું મેરિટ ક્યારે આવશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તમારે જે છે તે acb.exam.orgની વેબસાઇટ પરથી જે છે તે પ્રોવિઝનલ આન્સર કી તમે ડાઉનલોડ કરી શકો છો. અહીં જોઈ શકો છો કે અહીં જે એ સિરીઝ માટેની હોય છે, સિરીઝ એ તેના માટેની તમારે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવાની હોય છે. એ સિરીઝ માટેની આપેલી છે. તો સૌપ્રથમ તમારે એ સિરીઝનું પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવું પડશે અને ત્યારબાદ તમારે જે છે તે તમારા પેપર જે પણ સિરીઝનું હોય તેની સાથે પ્રશ્નનો ક્રમાંક મેળવી અને તમારે જે છે તે તમારા જવાબ છે તે ચકાસણી કરી લેવી. તો અહીં તમે ક્લિક કરશો એટલે તમારે જે છે તે પ્રોવિઝનલ આન્સર કી છે તે ડાઉનલોડ થશે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે અહીં આન્સર કી છે તે આવી રીતની તમારે આપવામાં આવેલી હોય છે. અહીં સૂચનાઓ આપેલી છે. સૌપ્રથમ અહીં જોઈ શકો છો કે સૂચનાઓ આપેલી છે. તમે અહીં જોઈ શકો છો કે તમારે જો પ્રશ્ન તમારો જવાબ સાચો હોય અને ખોટો દર્શાવવામાં આવે અથવા કોઈ પણ પ્રશ્નમાં ભૂલ હોય તો તમે તે અરજી પણ કરી શકો છો. અરજી માટે 7/4/2026 થી 13/4/2026 સુધી તમે જે છે તે અરજી કરી અને આ વેબસાઇટ છે acbg.query@gmail.com પરથી તમે તેની અરજી તમે આગળ છે તે મોકલી શકો છો. તેની સમય મર્યાદા છેલ્લી તારીખ 13 તારીખ છે ત્યાં સુધીમાં તમે અરજી કરી શકો છો. પછી આવી રીતની આન્સર કી છે તમે અહીં જોઈ શકો છો કે 94 નંબરનો પ્રશ્ન માટે તમને 1 માર્ક વધારે મળેલ છે અને 95 નંબરના પ્રશ્નમાં તમારે છે તે A, B અને C ત્રણેય જવાબ છે તે માન્ય ગણવામાં આવશે. તેવી રીતે તમે અહીં જોઈ શકો છો. બીજા કોઈ પણ પ્રકારના જે છે તે પ્રશ્ન માટે તમને જે છે તે વધારાના માર્ક નહીં મળે. આ ગુજરાતી માધ્યમ માટે હતી અને આ ઇંગ્લિશ માધ્યમ માટે હતી. ઇંગ્લિશ માધ્યમમાં કોઈ પણ પ્રકારનો તમને ગ્રેસ માર્ક નહીં મળે. પછી આવી રીતે તમે આવેદનપત્ર રજૂ કરી શકો છો. તમે અહીં જોઈ શકો છો કે તમામ પ્રકારની ઇન્ફોર્મેશન ભરી અને જો તમારો કોઈ પણ પ્રશ્ન અંગે તમારે જવાબ અંગે કોઈ રજૂઆત કરવાની હોય તો તમે આ પત્ર ભરી અને આગળ ઈમેલમાં મોકલી અને તમે તે રજૂઆત કરી શકો છો. ત્યારબાદ તમે જે છે તે તમારી પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. તો હવે તમારી ફાઇનલ આન્સર કી છે તે 13 તારીખ પછી આવશે અને આ મહિનાના અંત સુધીમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં તમારું જે છે તે રિઝલ્ટ પણ આવી જશે. તો તેની ચિંતા પણ નહીં કરતા અને આગળની પ્રોસેસ તમામ આગળ જે પણ વસ્તુ આગળ કરવાની થશે, જે પણ પ્રોસેસ મેરિટ લિસ્ટ પછી અથવા મેરિટ આવ્યા પછી, તો તે તમારી સંપૂર્ણ માહિતી હું છે તે તમને વિડીયોના માધ્યમથી જ્યારે પણ આવશે ત્યારે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026 વિશેની સંપૂર્ણ માહિતી A to Z માહિતી તમને જે છે તે સ્કોલરશિપ મળવા સુધીની જે પ્રક્રિયા છે તે સંપૂર્ણ તમને જાણકારી હું જ્યારે પણ આવશે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ તમામ વિડીયો બનાવતો રહીશ સમયસર. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થાય. આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને શેર કરજો, લાઇક કરવાનું ન ભૂલતા. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.